કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા સુરતમાં ભોજન હવે મોંઘું બન્યું છે। સુરતમાં 200 રૂપિયાની ડીશના ભાવ વધી અને 225 રૂપિયા કરી દેવાયા છે। કોમર્શિયલ ગેસનું બ્લેક માર્કેટિંગ પણ વધ્યું છે। કેટરિંગવાળાને 7,000માં ખરીદવો પડી રહ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર। લગ્નના ઓર્ડર લીધા બાદ બ્લેકમાં સિલિન્ડર ખરીદવા માટે મજબૂર બન્યા છે। તો સુરતમાં એક તરફ જે ભાવ વધારો છે, દેશભરમાં ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે કોમર્શિયલ ગેસના, ત્યારે હવે જે ભોજન છે તે સુરતમાં મોંઘું થયું છે। 200 રૂપિયાની ડીશના 225 રૂપિયા કરી દેવાયા છે। સુરતનું જમણ અને કાશીનું મરણ। જી હા, સુરતનું જમણ થવા જઈ રહ્યું છે મોંઘું। આપણી સાથે હોટલ એસોસિએશનના પ્રમુખ છે। સાહેબ, શું કારણ કે હવે સુરતનું જમણ મોંઘું થશે? હમણાં ગેસનો ભાવ ખૂબ મોંઘો થઈ ગયો છે, કોમર્શિયલ ગેસનો, અને આ ઉપરાંત અમને ગેસનો સપ્લાય બી નથી મળતો, એટલે બ્લેક માર્કેટિંગથી પણ ખરીદવું પડે છે। સાથે સાથે જ્યારે કોઈ બી એક વસ્તુનો ભાવ વધે, પેટ્રોલનો, ડીઝલનો, ગેસનો, કોઈનો બી, એટલે બીજી બધી વસ્તુ પણ પાછળ મોંઘી થઈ જાય, કારણ કે લોકો સપ્લાય આપતા હોય આ બધી વસ્તુનો, તો એ લોકોને બી સામે મોંઘવારી નડી હોય, એટલે બધું જ મોંઘું થઈ જાય અને આશરે 20% મોંઘું થઈ ગયું છે। સાહેબ, ગેસ સિલિન્ડરની વાત કરીએ તો કયા પ્રકારે ગેસ સિલિન્ડર મળી રહ્યા હતા? પહેલાં શું ભાવ હતો ને અત્યારે શું? પહેલાં જે ભાવ હતા, અમારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ફ્લક્ચ્યુએટ થતા હોય છે, જેવી રીતે પેટ્રોલ પંપ પર ભાવ ફ્લક્ચ્યુએટ થાય, પણ અત્યારે 1,000 રૂપિયા જેવો વધારો થયો છે, અને બ્લેક માર્કેટનું ગણીએ તો ડબલ ભાવ છે। કેટલા રૂપિયામાં લેવા પડતા હોય છે? કેટલા રૂપિયા સુધી જાય છે? જ્યારે લગ્નની સિઝન હોય છે ત્યારે 7,000 રૂપિયા સુધીના ભાવથી પણ અમારે લેવો પડે છે, કારણ કે કેટરિંગવાળાને આઉટડોર કેટરિંગ કરવા માટે ગેસના બાટલા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, અને આમ 5,000થી 7,000 રૂપિયા સુધીમાં આ ગેસના બાટલાઓ અમારે લેવા પડતા હોય છે। સાહેબ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી રસોઈ બનતી હોય છે, પહેલાં કેટલા રૂપિયાની ડીશ હતી ને હવે કેટલા થઈ જશે? હવે જે 200 રૂપિયાની ડીશ હતી તે 250-250 રૂપિયા સુધી થશે। ડેરી પ્રોડક્ટની ડીશો વધારે મોંઘી થશે।